જૂનાગઢે ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શનમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલાનું લિસ્ટ તૈયાર કરાયું। ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં રાખી ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે। ત્યારે 370 સમૂહના નામ તૈયાર, ત્યારે 41 હદપારીની તો 5 પાસાની દરખાસ્ત રખાઈ છે। તો પોલીસ હરકતમાં આવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો। જૂનાગઢમાં ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। તો જે ગુનેગારો છે, જે લુખ્ખા તત્વો છે, અસામાજિક તત્વો કે જેઓ આતંક મચાવી લોકોમાં ડરનો માહોલ પેદા કરે છે, તેવા સામે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે તમામ સામે ગુનેગારોની જે યાદી તૈયાર કરવામાં આવી છે, તમામને કડક સૂચના પણ આપવામાં આવી છે। તો પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। गुजरात राज्य माननीय डीजीपी साहेब श्री द्वारा आज 100 कलाक में असामाजिक प्रवृत्ति करता शख्सों विरुद्ध कार्यवाही करवा जो सूचना अपाई तेने ध्याने राखीने माननीय आईजीपी साहेब तथा एसपी साहेब की सूचना मुजब समग्र जूनागढ़ जिला में आज लिस्ट तैयार करेलू। 370 जेटला शख्सों से एना नाम पोलीस द्वारा लिस्टेड करवामां आवेला छे, जेमां प्रोहिबिशन, जुगार, व्याज, गैरकायदेसर खाण खनिज ચોરી આ ઉપરાંત શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા શખ્સો વિરુદ્ધ છે ડ્રાઈવ કરવામાં આવેલી, જે પૈકી જીપી 135 મુજબ પ્રોહિબિશનનો જથ્થો મળી આવેલો હોય। આ ઉપરાંતની અન્ય જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલા તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। અને જે એમના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી પાસા અને હદપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે। તો આવા શખ્સો વિરુદ્ધ हाल जूनागढ़ जिला पुलिस द्वारा कड़क में कड़क कार्यवाही थाय ते प्रकारनी प्रवृत्ति शुरू छे। અત્યાર સુધીના સાહેબ કેટલા ગુના નોંધાયેલા છે? આ જે શખ્સો વિરુદ્ધ છે તેમાં 41 જેટલી અટપારીની દરખાસ્તો તૈયાર કરીને મોકલવાની તજવીજ શરૂ છે। 5 પાસાઓ છે, 9 જેટલી 135 પીધેલાના ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે વાહન ચેકિંગ દરમિયાન છે, 7 જેટલા ઈસમો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા મળી આવતા કેસ